વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે 26મી નવેમ્બર 2024 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે વચન આપણે જોવાના છીએ, પહેલું સમુએલ તેનો 12મો અધ્યાય અને 23મી કલમ. પહેલું સમુએલ 12મો અધ્યાય 23મી કલમમાં ત્યાં વચન એવું કહે છે, વળી મારા વિશે પૂછો તો તમારે વાસ્તે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાઓ. આ સમુએલે ઇસ્રાયેલી પ્રજાના આગેવાનોને કહ્યું છે, ઇસ્રાયેલી પ્રજાના લોકોને કહ્યું છે કે હું તમારી વિરુદ્ધ, તમે જો સાચું પૂછો તો તમારા માટે હું પ્રાર્થના કરું છું અને પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ હું ના કરું, એટલે પ્રાર્થના ચાલુ જ રાખીશ. પણ આનું બેકગ્રાઉન્ડ શું હતું? શા માટે આવું કહેવું પડ્યું? તો ઇસ્રાયેલી પ્રજા પર સમુએલ ન્યાયાધીશ અને પ્રબોધક તરીકે હતા. ત્યારે યહોવા રાજ કરતા હતા ઇસ્રાયેલી પ્રજા પર. હવે એવા સમયે બીજી પ્રજાઓને પોતાના રાજા હતા. માટે ઇસ્રાયેલી પ્રજાઓએ સમુએલને કહ્યું કે બીજી પ્રજાઓની જેમ રાજા છે એમ અમારે પણ રાજા જોઈએ છે, અમે રાજા વગર રહેવા માગતા નથી. ત્યારે સમુએલને થોડું માઠું લાગ્યું, ખોટું લાગ્યું. પણ સમુએલે સમજાવવા પ્રયત્ન કર્યો, ભાઈ તમે રાજા માગો છો પણ એ રાજા તો તમારી પાસે સખત કામ કરાવશે, તમારી બહેન દીકરીઓ પાસે કામ કરાવશે, પૂરું વળતર નહીં આપે અને ઘણી બધી હેરાનગતિ થશે. ત્યારે કહે છે ગમે તે થાય પણ અમને તમે રાજા આપો. ત્યારે સમુએલ પ્રબોધકે યહોવાની પાસે આ વાત કરી, પ્રાર્થના કરી. ત્યારે યહોવાએ શું કહ્યું કે સમુએલ, તારો નકાર નથી કર્યો એણે, આ લોકોએ તારો નકાર નથી કર્યો, પણ હું એમના પર રાજ ના કરું માટે મારો નકાર કર્યો છે. અને એ લોકોને રાજા જ જોઈએ છે તો રાજા તું આપ. અને ઇસ્રાયેલી પ્રજાને પહેલો રાજા જે સાઉલ, ઇસ્રાયેલી પ્રજાનો પ્રથમ રાજા સાઉલ, એ એમને રાજા તરીકે આપ્યો. અને કેટલોક સમય થયો અને પછી જે એમના પર વીતવા માંડ્યું ત્યારે એમને ભૂલ સમજાય કે અમે રાજાની માગણી કરીને ભૂલ કરી છે. ત્યારે આ ઇસ્રાયેલી પ્રજાના આગેવાનોએ સમુએલને કહ્યું કે ભાઈ અમારા માટે તું પ્રાર્થના કરજે, અમે તો ભૂલ કરીને રાજાની માગણી કરીને હવે મુશ્કેલીમાં છીએ, તકલીફમાં છીએ, અમારા પર જોર જુલમ કરે છે. ત્યારે સમુએલને કહેવામાં આવ્યું કે તમે અમારા માટે પ્રાર્થના તો કરજો. અને એ વખતે સમુએલે કહ્યું કે તમે તમારા વિશે જો પૂછો તો તમારી માટે હું જે પ્રાર્થના કરું છું એ કદી મૂકી ના દઉં. તમે મારું કયું માન્યું નહીં, યહોવાનું કયું માન્યું નહીં, રાજા માગ્યો અને હવે જ્યારે તકલીફમાં છો ત્યારે હું તમારા માટે પ્રાર્થના કરીશ અને પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ હું નહીં કરું, પ્રાર્થના ચાલુ રાખીશ. ત્યારે સમુએલે કહ્યું કે હું તમારા માટે પ્રાર્થના ચાલુ રાખીશ. ત્યારે અહીંયા આપણે જોઈ શકીએ કે પ્રાર્થના કરવી જોઈએ પોતાના માટે, બીજાના માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. એ આપણું માને કે ના માને, એ આપણી સાથે સંબંધ રાખે કે ના રાખે, એ આપણને પ્રેમ કરે કે ના કરે, પરંતુ આપણે એમના માટે પ્રાર્થના ચાલુ રાખવી જોઈએ. એવું અહીં આગળ આપણને આ વચન દ્વારા શીખવા મળે છે. બીજી બાબત છે નિત્ય પ્રાર્થના કરો. થેસલોનિકાના પત્રમાં પણ એ લખ્યું છે કે નિત્ય પ્રાર્થના કરો, પાઉલે લખ્યું છે. તો અહીં આગળ સમુએલ એ જ બાબત કહેવા માગે છે કે નિત્ય પ્રાર્થના કરવી જોઈએ. એમાં ગેપ પાડવાની નથી.
આજે પ્રાર્થના કરી, અઠવાડિયા પછી ફરી પ્રાર્થના કરી, 10 દિવસ પછી ફરી પ્રાર્થના કરી, એવું નહીં. દરરોજ તમે કે છે પ્રાર્થના કરવાનું ચાલુ રાખો, પ્રાર્થના કરવાનું પડતું મૂકશો નહીં. એ પણ આજના વચનમાં પ્રભુ આપણને એ શિક્ષણ આપે છે. ત્રીજી બાબત કે છે પ્રાર્થના વગર જો આપણે જીવીએ છીએ તો એક પાપ કરીએ છીએ. કારણ કે પ્રાર્થના કરવાનો અધિકાર પ્રભુએ આપણને આપ્યો છે. પ્રાર્થના કરવાનો અધિકાર, શૈતાનની સામે લડવાનું જે હથિયાર છે પ્રાર્થના છે. પણ એ પ્રાર્થનાનું હથિયારને આપણે ધાર વગરનું કરી દીધું છે એમ કહેવાય. બહુ ઉપયોગ કરતા નથી, કટાઈ ગયું છે એમ કહેવાય. અને એટલા માટે કહે છે કે પ્રાર્થના જો નથી કરતા તો આપણે પાપ કરીએ છીએ. અને એટલા માટે અહીં આગળ કહે છે તમે પ્રાર્થના કરો, તમારા દુશ્મનો એમના માટે પ્રાર્થના કરો. સતાવણી કરે છે કોઈ તો સતાવણી કરનારાઓ માટે પણ પ્રાર્થના કરો. તમારું ભૂંડું ઈચ્છે છે તો એમના માટે પ્રાર્થના કરો. પણ અહીં આગળ કહે છે તમારું માને કે ન માને પણ તમે એમના માટે પ્રાર્થના કરો. તો શમૂએલની એક જવાબદારી હતી પ્રબોધક તરીકે. એમને શિખામણ આપી, વચન દ્વારા સમજાવ્યું, પણ માનવા તૈયાર ના થયા. પણ કહે છે હું પ્રાર્થના કરવાનું મૂકી દઈશ નહીં. અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ, દોરવણી, સહાય ને સામર્થ્ય આપણા જીવનોમાં પ્રભુ આપે. આવું આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. શમૂએલના જીવનમાંથી જે અદ્ભુત બાબત તમે એમને બતાવી કે ઇસ્રાયેલી પ્રજા એમને માનવા અને સ્વીકારવા તૈયાર નહોતા, તો પણ કહે છે હું તમારા માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ તો નહીં જ કરું. અને એ જ બાબત પ્રભુ તમે અમને પણ બતાવો છો. અમે એકબીજાને માટે પ્રાર્થના કરીએ અને પ્રભુ તમારો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.